પરંતુ આ કોલ સેન્ટરિયાઓનું જે એને પકડવા માટે જો જ્યારે સાચા અર્થમાં કટિબદ્ધ થાય ત્યારે એવું કહી શકાય કે આવી કાળી કમાણી લોકોને છેતરતા લોકોને ડરાવતા લોકો બંધ થઈ શકે. હા, એ 100%. આ તમને મને ખબર છે તો એ લોકોને ખબર નહીં. સરકારના નેતાઓ હોય, પોલીસ અધિકારીઓ હોય, બધાને ખ્યાલ જ છે. બધાને ખ્યાલ છે. અને કેટલીક એજન્સીઓ વાળા એવું કહે છે કે અમારા ખર્ચા આ લોકોથી નીકળે છે. કેટલીક પોલીસ એજન્સીઓના લોકો એવું કહે છે, અધિકારીઓ, બરાબર છે. અને એ લોકોની પાર્ટનરશિપ છે સાહેબ. અમદાવાદ શહેરને તમે તપાસ કરો તો કેટલાક પોલીસ અધિકારીઓની પાર્ટનરશિપ કોલ સેન્ટરો પાસે છે અને એ લોકો જ પ્રોટેક્ટ કરી રહ્યા છે. અને એના કારણે જ આ કોલ સેન્ટરિયાઓ ચાલી રહ્યા છે. અગાઉ મેં તમને કીધું કે રાયપુરમાં પણ આપણા એક અહીંના જ યુવકનું જે છે એ આખું કોલ સેન્ટરનું મેનેજમેન્ટ કરતો હતો, જેમ હર્ષિલ કરે છે ચંડીગઢમાં. એ રીતે આવા ઘણા નામ છે. મિહિર દેસાઈ જે ઘુવડ ગેંગનો મેઇન માસ્ટર માઇન્ડ છે, બરાબર છે. કરણ શેરથા કરીને છે. આવા અનેક લોકો છે કે જે આની અંદર સંડોવાયેલા છે. સાગર પટેલ ઉર્ફે એસપી, બરાબર છે. વીપી, આ વીપી એ છે વિશાલ પંડ્યા એનું નામ છે. અને એ જે છે ને, તમને ખબર હોય તો એટીએસની અંદર બધા મોટા પાયે ગેરકાયદેસર લાયસન્સ, રિવોલ્વરના અને પિસ્તોલના લાયસન્સનું આખું રેકેટ પકડ્યું હતું. બિલકુલ. અને એની અંદર 150 થી પણ વધારે લોકોના નામ ખુલ્યા હતા અને લોકોને પકડ્યા હતા. નાગપુરમાં પણ એનું કનેક્શન ખુલ્યું. હા, નાગપુરમાં અન્ય રાજ્યોમાં ખુલ્યું હતું. અને એમાં એ વખતે વીપીની પણ ધરપકડ થઈ હતી, વિશાલ પંડ્યાની, બરાબર છે. અને એ તમે એ રેકેટ તમે જોશો જે એટીએસનું, તો એની અંદર બધા કોલ સેન્ટરિયા હતા. અને આ બધાએ ગેરકાયદે હથિયારો લીધા હતા. હા, ગેરકાયદેસર લાયસન્સ લીધા હતા. હા, ગેરકાયદેસર લાયસન્સ લીધા હતા. બિલકુલ. અને એ રેકેટ પણ ખુલ્યું હતું. ટૂંકમાં ગુનાખોરીનો પણ એ જે વ્યાપ એ લોકો જે રીતે વધારી રહ્યા છે ને, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. અને અમે અગાઉ અનેક વખત કહી ચૂક્યા છીએ કે આ જે કોલ સેન્ટરિયાઓ છે તેના તાર ગુજરાત સાથે જોડાયેલા છે. ભલે તેઓ બીજા રાજ્યોમાં કોલ સેન્ટર ચલાવતા હોય, પરંતુ તેને રોકવાની કદાચ કોઈનામાં તાકાત નથી તેવું અત્યારે તો ચોક્કસ લાગી રહ્યું છે. હા, 100%. જે રીતે આ લોકો ફૂલ્યા ફાલ્યા છે, તાકાત તો છે, પણ એમના ખિસ્સા ગરમ કરવા. દરેકને કેવું છે કે ભાઈ અમારું ખિસ્સું ગરમ થાય, એટલા માટે એ લોકો એને પોષી રહ્યા છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.